માણા છે ને માણા કોઈ દી હોય 100% નકામો ન હોય. આ દુનિયાનો કોઈ માણસ છે ને હોય 100% નકામો ન હોય. એની અંદર કાંઈક તો સારું હોય જ ને. દુર્યોધન નકામો માણસ છે પણ હાવ નકામો નથી. એની અંદર 2-5% સારા ગુણ. અને આ બાજુ તમે યુધિષ્ઠિરને જો નાયક માનતા હો તો યુધિષ્ઠિરનો જુગાર પ્રેમ પણ વ્યાસજી હાઈલાइट કરવાનું ચૂકતા નથી કે યુધિષ્ઠિર ધર્મરાજ है, सत्यवादी है, सत्य का प्रण लिए हुए हैं, उनकी वाणी असत्य का स्पर्श नहीं करती, उनकी वाणी असत्य का वदन नहीं करती. ऐसे धर्मराज युधिष्ठिर ये जुगार रमवा बेही જાય છે. કોઈ સામાન્ય બીજો વ્યક્તિ જુગાર રમે, ભીમ રમે તો વાંધો ન આવે. હા, ભીમ જુગાર રમવા બેસે ને તો વાંધો ન આવે કારણ કે ભીમનો સ્વભાવ એવો. પણ યુધિષ્ઠિર અને 5 ભાઈઓમાં સૌથી द्युत क्रीड़ा प्रिय कोने थी? युधिष्ठिर ने प्रिय थी. तो व्यक्ति धर्मराज है लेकिन उसके अंदर भी कुछ कमियां हैं, कुछ दोष हैं, कुछ खामी है. व्यास जी क्या सुंदर प्रतीक देते हैं. आ दुनिया में कोई एवो साराમાં સારો માણસ ન હોય જેની અંદર એકાદોય દુર્ગુણ ન હોય અને દુનિયામાં કોઈ એવો ખરાબમાં ખરાબ વ્યક્તિ નથી જેમાં એકાદોય સદગુણ ન હોય.